વડોદરા NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કરાયો। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું ખુલ્લેઆમ વેચાણ અને યુવાઓમાં તેનું વ્યસન પણ વધી રહ્યું છે। આ પ્રકારના આક્ષેપો સાથે વડોદરા NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ જાહેર રસ્તા પર નશાબંધીના કાર્ડ્સ બતાવીને ચક્કાજામ કર્યો હતો। ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી NSUIએ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। આ ઘટનામાં ફતેગંજ પોલીસે ટીંગાટોળી સાથે 10 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। વડોદરા શહેરમાં થયેલા રક્ષિત કાંડને લઈને રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ડ્રગ્સના વેચાણને લઈને NSUI દ્વારા રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। પોલિટેકનિક કોલેજના ગેટ સામે મુખ્ય રોડ પર કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા। આ ઉપરાંત નશો ભગાવો, ગુજરાત બચાવો અને ગૃહમંત્રી રાજીનામું આપોના પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। NSUIના કાર્યકર દુષ્યંત રાજપુરોહિતે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે રીતે હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જેમાં એક મહિલાનું મોત થયું જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જે વ્યક્તિ કાર ચલાવતો હતો તે ડ્રગ્સના નશામાં હતો। ગુજરાતમાં ડ્રગ્સ એક્ટ છે, દારૂબંધી છે, તેમ છતાં ડ્રગ્સ અને દારૂનો વિપ્લવ ચાલી રહ્યો છે।